Good morning student. Jai Swaminarayan. Subject automobile transmission mechanism. In this subject last time we are discussing about the unit for propeller shaft. આ સબ્જેક્ટ ની અંદર લાસ્ટ ટાઈમ આપણે યુનિટ ફોર પ્રોપેલર શાફ્ટની શરૂઆત કરી હતી. બેઝિક ઇન્ટ્રોડક્શન એન્ડ ફંક્શન્સ ઓફ પ્રોપેલર શાફ્ટ એન્ડ વિચ પાર્ટ કન્સિસ્ટ ઇન પ્રોપેલર શાફ્ટ તે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું. આજે આપણે સ્ટુડન્ટ જોઈશું પ્રોપેલર શાફ્ટનું કન્સ્ટ્રક્શન. તો આજનો જે ક્વેશ્ચન છે તે છે કે what is function of propeller shaft and its construction. Explain the construction of propeller shaft. propeller shaft નું construction સમજાવો અને એનું જે ફંક્શન હોય છે તે લાઇન ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવો. આવો કંઈક ક્વેશ્ચન સ્ટુડન્ટ એક્ઝામની અંદર આવતો હોય છે જે પૂછાય છે સ્ટુડન્ટ 4 માર્ક્સનો. This is a 4 marks questions in GTU exam. Right, what is the function of propeller shaft and draw the line diagram of propeller shaft and explain the construction of propeller shaft. propeller shaft ની રચના દોરીને સમજાવો. આવો કંઈક ક્વેશ્ચન સ્ટુડન્ટ GTU એક્ઝામની અંદર આવતો હોય છે. તો એ ક્વેશ્ચન્સની અંદર સૌથી પહેલાં જે લાઇન ડાયાગ્રામ તમને મેં ડ્રો અહીંયા સી ઇન ધ ફિગર, તમને જે ફિગરની અંદર દેખાઈ રહ્યો છે લાઇન ડાયાગ્રામ તે છે સ્ટુડન્ટ તમારે ડ્રો કરવાનો રહેશે કન્સ્ટ્રક્શનની અંદર. તો સૌથી પહેલાં એનું જોઈએ ફંક્શન. ફંક્શનની વાત કરીએ તો સ્ટુડન્ટ શું છે ફંક્શન? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રોપેલર શાફ્ટ? તો એની આપણે ડિસ્કશન કરીએ તો પ્રોપેલર શાફ્ટનું કાર્ય આપણે બી ગઈકાલે બી જોયું હતું કે ઇટ ઇઝ ધ ફંક્શન ઓફ પ્રોપેલર શાફ્ટ ટુ મેનલી ધ ટ્રાન્સફર ધ પાવર એન્ડ ટોર્ક ફ્રોમ ધ ગિયર બોક્સ ટુ ડિફરન્શિયલ. ઓકે, ડિફરન્શિયલ એટલે કે ગિયર બોક્સમાંથી પાવર અને ટોર્ક જે પ્રોડ્યુસ થાય છે તે ડિફરન્શિયલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે પ્રોપેલર શાફ્ટ. આ એનું એક મેઇન પર્પઝ છે. સેકન્ડ પર્પઝ આપણે જોયું હતું કે વિધાઉટ લોસ એન્ડ વિધાઉટ વાઇબ્રેશન એન્ડ નોઇઝ ટુ ટ્રાન્સફર ફ્રોમ ધી ગિયર બોક્સ ટુ ડિફરન્શિયલ. કોઈપણ પ્રકારનું વાઇબ્રેશન કે કોઈપણ પ્રકારનો વધારાનો અવાજ કે કોઈપણ ટાઈપનું પાવરનો લોસ થયા વગર ગિયર બોક્સમાંથી જે પાવર અને ટોર્ક પ્રોડ્યુસ થાય છે તે સીધો જ ડાયરેક્ટ ગિયર બોક્સથી લઈને ડિફરન્શિયલ સુધી પહોંચાડવાનું કામ કરે છે પ્રોપેલર શાફ્ટ. તો આ એનું મેઇન ફંક્શન છે. બીજું આપણે એ બી ડિસ્કસ કર્યું હતું કે હાઉ ટુ મેડ એન્ડ વિચ મટીરિયલ ઇઝ મેડ. તો પ્રોપેલર શાફ્ટ જનરલી હોલો સર્ક્યુલર પાઇપમાંથી બનાવેલો હોય છે એન્ડ એનું જે મટીરિયલ હોય છે તે સ્ટીલ ટ્યુબ ટાઈપ મટીરિયલ યુઝ થાય છે. ઇટ ઇઝ મેડ બાય ધી સ્ટીલ ટ્યુબ ટાઈપ મટીરિયલ એન્ડ હોલો સર્ક્યુલર પાઇપ ટાઈપ propeller shafts are widely used in automobile vehicle. Now let's see the discussion of the construction. construction ની હવે સ્ટુડન્ટ વાત કરીએ તો અહીંયા તમને જે ફિગરની અંદર દેખાઈ રહ્યું છે તે સૌથી પહેલાં જે આ શાફ્ટ જે અહીંયાથી આવે છે આ શાફ્ટ જે કનેક્ટેડ હશે એટલે કે કોની સાથે કનેક્ટેડ હશે? ગિયર બોક્સ સાથે. ગિયર બોક્સનો કયો શાફ્ટ હશે સ્ટુડન્ટ? આઉટપુટ શાફ્ટ ઓફ ગિયર બોક્સ. એટલે કે પ્રોપેલર શાફ્ટનો કયો બનશે? ઇનપુટ શાફ્ટ ઓફ પ્રોપેલર શાફ્ટ. તો આ જે ગિયર બોક્સમાંથી શાફ્ટ આવે છે એની સાથે જે લગાવેલ હોય છે જોઈન્ટ તેને આપણે કહીશું આને યુનિવર્સલ જોઈન્ટ. બીજું આનું નામ છે સ્ટુડન્ટ શોર્ટમાં જેને યુ જોઈન્ટ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન ધ યુ જોઈન્ટ. ધેન આફ્ટર આપણે જોઈએ તો નેક્સ્ટ કોમ્પોનન્ટ જે છે આ આખે આખું શું છે આપણી હોલો શાફ્ટ. તો આને શું કહીશું આપણે? પ્રોપેલર શાફ્ટ. ક્લિયર?
આગળ જોઈએ તો આપણે ધીસ ઇઝ ધ સ્લીપ જોઈન્ટ, આ છે આપણો સ્લીપ જોઈન્ટ છે સ્ટુડન્ટ. સ્લીપ જોઈન્ટ ડાયરેક્ટ કનેક્ટેડ હોય છે. ક્યાં આગળ શાફ્ટ જશે તો કે ડિફરન્શિયલ. તો અહીંયા એરો મારીને આપણે બતાવી શકીએ કે આ શાફ્ટ ક્યાં જશે, ડિફરન્શિયલમાં. તો આવું કંઈક કન્સ્ટ્રક્શન સ્ટુડન્ટ તમને જોવા મળતું હોય છે પ્રોપેલર શાફ્ટનું. હવે મેં અહીંયા બે પોઝિશન જે બતાવી છે સ્ટુડન્ટ એ સમજીએ સૌથી પહેલાં. એ પહેલાં તમારે લિસ્ટ આઉટ કરી દેવાનું, પાર્ટ્સનું લિસ્ટ જે બનાવવાનું છે. તો અહીંયા લિસ્ટ ઓફ પ્રોપેલર શાફ્ટ પાર્ટ્સ, કન્સ્ટ્રક્શન લાઇન ડાયાગ્રામ ડ્રો કરીને તમારે પાર્ટ્સનું અહીંયા લિસ્ટ બનાવી દેવાનું રહેશે. પાર્ટ્સનું લિસ્ટ તમારે જે 1 બાય 1 ગિયર બોક્સના આઉટપુટ શાફ્ટથી લઈને ત્યારબાદ આવશે યુનિવર્સલ જોઈન્ટ, વચ્ચે આપશે આપણો હોલો ટ્યુબ સર્ક્યુલર ટાઈપ શાફ્ટ એટલે કે પ્રોપેલર શાફ્ટ. ધેન આફ્ટર આવશે સ્લીપ જોઈન્ટ, એન્ડ સ્લીપ જોઈન્ટનો જે એન્ડ હોય છે તે ડિફરન્શિયલમાં જતો હોય છે અને ડિફરન્શિયલનો ઇનપુટ શાફ્ટ બનશે અહીંયા પ્રોપેલર શાફ્ટનો બીજો છેડો. ક્લિયર સ્ટુડન્ટ? તો આવી રીતે તમારે લિસ્ટ આઉટ કરી લેવાનું રહેશે પાર્ટ્સ ઓફ પ્રોપેલર શાફ્ટ. હવે નેક્સ્ટ વાત કરીએ કે એના કન્સ્ટ્રક્શનની અંદર દરેક પાર્ટ્સનું ફંક્શનની અંદર તમે શું લખશો. તો સૌથી પહેલાં આપણે પ્રોપેલર શાફ્ટનું જોઈએ. તો પ્રોપેલર શાફ્ટનું ફંક્શન તો મેં તમને કીધું એ પ્રમાણે કે ડ્યુરિંગ ધ રોડ કન્ડિશન વ્હીકલ જે રનિંગ થતું હોય છે તે ટોર્શનલ લોડ જે પ્રોડ્યુસ થતો હોય છે તે ટોર્શનલ લોડ, ટોર્ક અને પાવર રોટેશન મોશનમાં વર્લિંગ થઈને ગિયર બોક્સથી ડિફરન્શિયલ સુધી પહોંચાડવાનું ફંક્શન છે પ્રોપેલર શાફ્ટનું. નેક્સ્ટ હવે જોઈએ યુનિવર્સલ જોઈન્ટનું ફંક્શન. તો યુનિવર્સલ જોઈન્ટનું ફંક્શન છે સ્ટુડન્ટ અહીંયા કે આ જે યુનિવર્સલ જોઈન્ટ એટલે કે યુ જોઈન્ટ તમને દેખાઈ રહ્યો છે તેનું કાર્ય હોય છે જે ખાડા ટેકરાવાળા રોડ ઉપર અથવા તો જ્યારે બમ્પ આવે ત્યારે જે લેન્થનિંગ પ્રોવાઈડ કરવાનું હોય છે, અથવા તો ખાડા ટેકરાની અંદર જે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ અને રિયર વ્હીલ ડ્રાઈવ, આગળનું વ્હીલ અને પાછળના વ્હીલ વચ્ચેની જે હાઇટ મેન્ટેન કરવાની હોય છે, એટલે કે જ્યારે ઉપર નીચે થતું હોય છે ફ્રન્ટ અને રિયર વ્હીલ ડ્રાઈવ, તેને મેન્ટેન રાખવાનું કામ કરે છે યુનિવર્સલ જોઈન્ટ. મેં તમને બતાવ્યો તો લાસ્ટ ટાઈમ 3D ફિગરની અંદર કે યુનિવર્સલ જોઈન્ટ કેવો હોય છે. આજે બી તમે અહીંયા જોઈ શકો છો 3D ફિગરની અંદર મેં પ્રોપેલર શાફ્ટ અહીંયા તમને જે દેખાઈ રહ્યો છે એની સાથે યુનિવર્સલ જોઈન્ટ બી લગાવેલો છે, વચ્ચે હોલો શાફ્ટ છે, એના બીજા એન્ડ ઉપર તમે જોઈ શકો છો કે સ્લીપ જોઈન્ટ લગાવેલો છે અને સ્લીપ જોઈન્ટનો જે એન્ડ ઉપર છે એની સાથે બીજો જે શાફ્ટ નીકળે છે તે જશે ડિફરન્શિયલમાં અને ડિફરન્શિયલ સાથે એવી રીતના કનેક્ટેડ કરેલો હોય છે. તો આ 3D ફિગરમાં બી તમે જોઈ શકો છો કે પ્રોપેલર શાફ્ટનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે તે. અહીંયા લાઇન ડાયાગ્રામમાં મેં તમને સમજાવ્યું તે મુજબ આપણે જોઈએ તો હવે કન્સ્ટ્રક્શનની અંદર તમારે વર્કિંગમાં શું લખવાનું છે. કન્સ્ટ્રક્શનમાં તો આઈડિયા આવી ગયો સ્ટુડન્ટ. હવે નેક્સ્ટ જોઈએ આપણે એનું વર્કિંગ. વર્કિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ. તો સૌથી પહેલાં જો જે ફ્રન્ટ પહેલાં તો કયા કેસમાં આ પ્રોપેલર શાફ્ટનો યુઝ થાય છે. શું દરેક વ્હીકલની અંદર પ્રોપેલર શાફ્ટનો યુઝ થશે સ્ટુડન્ટ? યસ એ નો? તો કે નો. કમ્પલસરી જરૂર નથી કે એવરી વ્હીકલ ઇટ હેઝ ધ પ્રોપેલર શાફ્ટ, બિકોઝ જે વ્હીકલની અંદર ફક્ત આગળ એન્જિન હશે અને પાવર અને ટોર્ક જે એન્જિનનો પ્રોડ્યુસ હશે તે તમારે રિયર વ્હીલ સુધી પહોંચાડવાનું હશે. એટલે કે ફ્રન્ટ એન્જિન હોય એન્ડ રિયર વ્હીલ ડ્રાઈવ આપણે આપવાની હોય એ કેસની અંદર પ્રોપેલર શાફ્ટનો યુઝ થશે. બિકોઝ તમારે જે આગળ એન્જિન છે મેં તમને લાસ્ટ ટાઈમ બી ફિગર ડ્રો કરીને સ્ટુડન્ટ સમજાવ્યું હતું ટ્રાન્સમિશન લેઆઉટ કે તમારું એન્જિન અહીંયા છે, ત્યારે આફ્ટર આવશે ક્લચ આવશે, ધેન આફ્ટર આવે છે આપણી ગિયર બોક્સ અને ગિયર બોક્સનો એન્ડ જે હોય છે એની ઉપર આ પ્રોપેલર શાફ્ટ ફિટ કરેલો છે. પ્રોપેલર શાફ્ટ જશે ડિફરન્શિયલમાં અને ડિફરન્શિયલમાંથી એક્સેલ દ્વારા વ્હીલ ઉપર એટલે કે રિયર વ્હીલ ઉપર પાવર ટ્રાન્સફર થતો હોય છે. તો આ કેસની અંદર શું છે કે જે આગળ એન્જિન છે એની સાથે જે વ્હીલ લગાવેલા છે
એટલે કે આ જે પોર્શન જે છે એ ફ્રન્ટ ઓફ ધી કાર છે, એટલે કે ફ્રન્ટ કારનો એટલે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ છે, એનો પાવર જે એન્જિનમાંથી પ્રોડ્યુસ થાય છે તે પાવર ક્યાં આગળ આપણે ટ્રાન્સફર કરીએ છીએ? રિયર વ્હીલ ડ્રાઈવ ઉપર, એટલે કે પાછળની સાઈડ એન્જિનનો પાવર આપણે અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આવા કેસની અંદર પ્રોપેલર શાફ્ટની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. ક્લિયર સ્ટુડન્ટ? હવે એની અંદર જોઈએ તો વધારે કે જ્યારે એવી ડ્રાઈવ યુઝ થતી હોય કે આગળ જ એન્જિન છે અને એનો પાવર સીધો ફ્રન્ટ એન્જિન એટલે કે ફ્રન્ટ વ્હીલ ઉપર જ ટ્રાન્સફર કરવાનો છે, તો એની અંદર પ્રોપેલર શાફ્ટની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. કારણ કે આવા કેસની અંદર ડાયરેક્ટ ક્લચ, ગિયરબોક્સ અને ગિયરબોક્સનો સીધો જ જે શાફ્ટ હોય છે તે ડિફરન્શિયલ સાથે કનેક્ટેડ હોય છે. આ બધી જ ટ્રાન્સમિશન યુનિટ તમને જે દેખાય છે, ઇટ ઇઝ ઓલ પાર્ટ્સ આર ફિટેડ ઓન ધી એક્સેલ, ફ્રન્ટ એક્સેલ. આ ફ્રન્ટ એક્સેલ ઉપર જ બધા ટ્રાન્સમિશનના પાર્ટ્સ અહીંયા ફિટ કરી દેવામાં આવે છે. એટલે આવા કેસની અંદર પ્રોપેલર શાફ્ટની જરૂર છે નહીં. બટ તમારું એન્જિન આગળ હોય, ફ્રન્ટ એન્જિન, એને પાવર જે ડેવલપ થાય છે તે તમારે રિયર વ્હીલ સુધી પહોંચાડવાનું છે, તો તેવા કેસની અંદર પ્રોપેલર શાફ્ટની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, હવે તે લખવાનું હતું કે જે ગિયરબોક્સનો આઉટપુટ શાફ્ટ હતો, આ તમને જે દેખાઈ રહ્યો છે ગિયરબોક્સનો આઉટપુટ શાફ્ટ, તો ગિયરબોક્સનો અહીંયાથી સપોઝ કે 4500 RPM ગિયરબોક્સનો શાફ્ટ તમારે રોટેટ થાય છે, તો આ જે પ્રોપેલર શાફ્ટનો જે છે એ પણ સેમ RPM રોટેટ થશે. યુ જોઈન્ટ, એને બી હુક ટાઈપ જોઈન્ટ તમને મેં લાસ્ટ ટાઈમ લેક્ચરની અંદર પણ બતાવ્યો હતો કે હાઉ ટુ વોટ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ હુક ટાઈપ યુનિવર્સલ જોઈન્ટ. યુનિવર્સલ જોઈન્ટનું કન્સ્ટ્રક્શન એના ટાઈપ્સ જે ડિટેલ્સમાં આપણે સ્ટડી કરવાના છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. પણ અહીંયા ખાલી એટલું સમજી લો કે યુનિવર્સલ જોઈન્ટ જે છે એ ફ્રન્ટ સાઈડની અને રિયર સાઈડની હાઇટ મેન્ટેન કરવા માટે એક ફ્લેક્સિબલ જોઈન્ટ આપેલો હોય છે, તેનો યુઝ અહીંયા યુનિવર્સલ જોઈન્ટ તરીકે કરવામાં આવતો હોય છે સ્ટુડન્ટ. તો યુનિવર્સલ જોઈન્ટનું જે કામ જે છે તે હાઇટ મેન્ટેન રાખવાનું છે. જ્યારે વ્હીકલની રિયર એક્સેલ ઉપર નીચે થશે, આ જે રિયર એક્સેલ છે અહીંયા તમારે રિયર એક્સેલ ખાડામાં આવી ગઈ કે આની ઉપર કોઈ બમ્પ આવી ગયો તો આની હાઇટ આના કરતાં વધી જશે. બાકી તમારી જે નોર્મલ રોડ હશે, સીધો રોડ, કોઈ ઓબ્સ્ટેકલ નહીં આવે, તો તમારી પ્રોપેલર શાફ્ટની પોઝિશન કેવી હશે? તો મેં જે આ ડોટેડ લાઇન દ્વારા જે પોઝિશન સ્ટુડન્ટ અહીંયા મેં ડ્રો કરી છે તેવી નોર્મલ પોઝિશન તમારે અહીંયા પ્રોપેલર શાફ્ટની રહેશે. બટ જ્યારે બી ગિયરબોક્સનો પાવર જ્યારે ટ્રાન્સફર થતો, જ્યારે વ્હીકલ રિયર એક્સેલની ઉપર નીચે થતી હશે ત્યારે આ થોડીક હાઇટ વધારે હશે, થોડીક હાઇટ ઓછી હશે, તે હાઇટને મેન્ટેન રાખવા માટે યુનિવર્સલ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ગિયરબોક્સનો જે છે, જ્યારે ડિફરન્શિયલ વચ્ચેનો એંગલ જે બનતો હોય છે, ગિયરબોક્સ અને ડિફરન્શિયલ વચ્ચેનો હાઇટ ઉપર નીચે થશે તો એની વચ્ચે જે એંગલ ક્રિએટ થતો હોય છે એ એંગલે પાવર ટ્રાન્સફર કરવા માટે યુનિવર્સલ જોઈન્ટનો યુઝ કરવામાં આવે છે. હવે યુનિવર્સલ જોઈન્ટની મદદથી કોઈ પણ એંગલે પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે. એ બી મેં તમને સમજાવ્યું હતું સ્ટુડન્ટ કે ડ્યુરિંગ ટર્નિંગ ઓફ ધ વ્હીકલ, સપોઝ કે તમારે આવી રીતના ઓન રોડ ઉપર ટર્ન છે, ટર્નિંગ દરમિયાન તમારું જે વ્હીકલ જે છે અહીંયાથી તમારું ફ્રન્ટ એન્જિન છે આ સાઈડથી આવે છે, સીધે ધીમે આગળ જાય છે, આ સાઈડનો તમારા આ ટાઈપનો કંઈક શેપ બને છે વ્હીકલનો. હવે ફ્રન્ટ આ છે તમારું ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ, આ તમારું ફ્રન્ટ કાર ડ્રાઈવ છે, આ છે તમારું રિયર સાઈડ પોર્શન ઓફ કાર. તો તમારે અહીંયા જે એંગલ જનરેટ થાય છે, આ એન્જિનમાંથી પાવર અહીંયા પાછળ જતો હશે તો આ જે ત્યારે ટર્નિંગ થતું હોય છે ત્યારે પાવર લોસ ન થાય, વિધાઉટ લોસ એન્ડ વાઇબ્રેશન જે પાવર ટ્રાન્સફર કરવા માટે જે યુનિટ વપરાય છે તે છે યુનિવર્સલ જોઈન્ટ. જે અહીંયા જોઈન્ટ આપેલો હોય છે તે એંગલ ચેન્જ કરે છે અને એંગલને કોઈ પણ એંગલે કોઈ પણ ખૂણે પાવર ટ્રાન્સફર કરતું હોય છે. તો સ્ટુડન્ટ આ વાત કરી વર્કિંગ ઓફ પ્રોપેલર શાફ્ટની. નેક્સ્ટ કોમ્પોનન્ટ જોઈએ તો આની અંદર સ્લીપ જોઈન્ટ. તમને ક્વેશ્ચન થતો હશે સાહેબ આ જોઈન્ટની તો ખબર પડી ગઈ કે યુનિવર્સલ જોઈન્ટ એંગલ કોઈ પણ એંગલે પાવર ટ્રાન્સફર કરવા અથવા તો રિયર એક્સેલ અને ફ્રન્ટ એક્સેલની હાઇટ મેન્ટેન કરવા માટે વપરાય છે. હવે સ્લીપ જોઈન્ટનું કામ શું છે? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સ્લીપ જોઈન્ટ? તો સ્લીપ જોઈન્ટનું કામ અહીંયા એ છે
કે તમારે જ્યારે આ હાઇટ ડિસ્ટન્સની અંદર જ્યારે ફરક પડે છે ત્યારે પ્રોપેલર શાફ્ટની જે લંબાઈ છે એ તો ફિક્સ જ રહેવાની, એ લંબાઈમાં કંઈ ફ્લેક્સિબલ વધઘટ નહીં થાય, પણ એના માટે એ લંબાઈની અંદર વધઘટ કરવા માટે જે સ્લીપ જોઈન્ટ હોય છે તેમાંથી એક જે શાફ્ટ નીકળતો હોય છે, એક વધારાનો અંદરનો મૂવેબલ શાફ્ટ હોય છે. તો આ શાફ્ટ જે પ્રોવાઈડ કરે છે લેન્થનિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ, પ્રોપેલર શાફ્ટની લેન્થને વધઘટ કરવાનું કામ કરે છે સ્લીપ જોઈન્ટ. જ્યારે બી ડ્યુરિંગ ટર્નિંગ ઓફ ધ વ્હીકલ અથવા તો ખાડા ટેકરા આવતા હોય ત્યારે તમારી જો લેન્થનિંગ પ્રોવાઈડ થઈ જાય એ પછી તમારે મેઇન આ પોઝિશનમાં પાછું આવી જશે, તો અહીંયા શાફ્ટની લંબાઈ વધારે છે, અહીંયા શાફ્ટની લંબાઈ ઓછી જરૂર પડશે, તો વધારાનો શાફ્ટ જે છે એ સ્લીપ જોઈન્ટની અંદર રિટર્ન થઈ જશે. ક્લિયર સ્ટુડન્ટ? તો આવી રીતના વર્કિંગ અથવા તો ફંક્શન છે સ્લીપ જોઈન્ટનું. સ્લીપ જોઈન્ટના એન્ડ ઉપરનો જે એન્ડ હોય છે પ્રોપેલર શાફ્ટનો તે ડાયરેક્ટ સીધો કનેક્ટેડ હોય છે ડિફરન્શિયલનો, અને ડિફરન્શિયલમાંથી જે બે એક્સેલ નીકળે છે એ બંને એક્સેલ રાઈટ અને લેફ્ટ સાઈડ જશે વ્હીલ ઉપર પાવર અને ટોર્ક ટ્રાન્સફર કરતી હોય છે. ક્લિયર સ્ટુડન્ટ? તો આ વાત કરી આપણે ફંક્શન, કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ. તમારે 2D ડાયાગ્રામ આ ટાઈપનો કંઈક સ્ટુડન્ટ ડ્રો કરવાનો રહેશે. 2D ડાયાગ્રામ ડ્રો કરીને તમારે લિસ્ટ ઓફ પાર્ટ્સનું લિસ્ટ બનાવવાનું રહેશે. પ્રોપેલર શાફ્ટનું પાર્ટ્સનું લિસ્ટ બની જાય એ પછી દરેક પાર્ટ્સનું ફંક્શન લખવાનું છે. સૌથી પહેલાં ગિયરબોક્સનો આઉટપુટ શાફ્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધી યુનિવર્સલ જોઈન્ટ, યુનિવર્સલ જોઈન્ટ જોડે કનેક્ટેડ હોય છે. યુનિવર્સલ જોઈન્ટમાંથી એક હોલો સર્ક્યુલર પાઇપ જે ટ્યુબ સર્ક્યુલર ટાઈપ નીકળતો હોય છે, ગોળ રાઉન્ડ ટાઈપ, તે છે આપણો પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટનું ફંક્શન લખવાનું છે. ધેન આફ્ટર આપણે સ્લીપ જોઈન્ટનું ફંક્શન લખીશું. સ્લીપ જોઈન્ટનો આઉટપુટ શાફ્ટ ડાયરેક્ટ જતો હોય છે ડિફરન્શિયલ સાથે, અને ડિફરન્શિયલમાંથી પાવર અને ટોર્ક રિક્વાયરી મુજબ ફ્રન્ટ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ટ્રાન્સફર થતો હોય છે. તો આવી રીતે સ્ટુડન્ટ વર્કિંગ કરતું હોય છે પ્રોપેલર શાફ્ટ. આની પાછળ એક વિડીયો હું એટેચ કરું છું સ્ટુડન્ટ, જેથી તમને વધારે સમજ માટે વધારે આઈડિયા રહેશે. એ બી તમે જોઈ શકશો કે એકચ્યુઅલી કારની અંદર પ્રોપેલર શાફ્ટ કઈ રીતના વર્ક કરતો હોય છે તે તમે એક રિયલ પ્રોપેલર શાફ્ટના વિડીયો માધ્યમથી દ્વારા તમે સમજી શકશો. બીજું કે સ્ટુડન્ટ આજનો જે ક્વેશ્ચન્સ રહેશે તમારે કે વર્કિંગ લખવાનો છે પ્રોપેલર શાફ્ટનું, અને બીજું લખવાનું છે તમારે પાર્ટ્સ ઓફ પ્રોપેલર શાફ્ટ. ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારું વર્કિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન છે તમારું પાર્ટ્સ ઓફ પ્રોપેલર શાફ્ટ. નેક્સ્ટ હવે આપણે વિડીયો જોઈએ કે એકચ્યુઅલી હાઉ ટુ વર્ક ધ પ્રોપેલર શાફ્ટ ઇન વ્હીકલ. વ્હીકલમાં કઈ રીતના ફિટ કરેલો હોય છે અને તે કઈ રીતના રોટેટ થતો હોય છે, અને પાવર અને ટોર્ક ગિયરબોક્સમાંથી લઈને ડિફરન્શિયલ સુધી કઈ રીતના ટ્રાન્સફર થતો હોય છે તે જોઈએ.